વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં તો પહેલા વરસાદમાં જ એએમસીની પોલ ખુલી ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદમાં મસમોટો ભૂવો પડ્યો. સાબરમતી સ્નાનાગાર પાસે મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે. શહેરમાં વધુ એક સ્થળે ભૂવો પડતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભૂવો પડવાને કારણે એમસીએ બીઆરટીએસ કોરિડોર ડાયવર્ઝન આપ્યું છે. એમસીએ ભૂવાને કોર્ડન કરીને સમારકામ કરવાનું કામ શરૂ કર્યું છે. આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દીપક, એએમસી એક તરફ પ્રી મોન્સૂનના મોટા દાવા કરે છે, પણ અહીંયા એ દાવા પોકળ સાબિત થતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે અને હવે તો અમદાવાદ વાસીઓએ આ ભૂવા માટે તો તૈયાર રહેવું પડશે. દીપક, બિલકુલ જે પ્રકારે ગઈકાલથી પહેલો વરસાદ પડ્યો અને પહેલા વરસાદની અંદર જ અમદાવાદ શહેરની અંદર રોડ બેસી જવા અને પાણી ભરાવાની સમસ્યા સામે આવી ત્યારે મસ્ત મોટો ભૂવો જે મુખ્ય માર્ગ સાબરમતીનું છે, સાબરમતી સ્નાનાગર પાસે પડ્યો છે અને આ ભૂવો પડતાની સાથે જ હવે રોડ પણ બંધ કરવો પડ્યો છે, જેનું ડાયવર્ઝન બીઆરટીએસ કોરિડોરની અંદર આપવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા ભૂવો તો કોર્ડન કરવામાં આવ્યો, પરંતુ ઘટનાની સ્થળે ડેપ્યુટી મેયર અને સ્થાનિક કોર્પોરેટરો પણ પહોંચ્યા હતા. એટલે ક્યાંક જે પ્રકારે વરસાદ હવે વરસી રહ્યો છે ત્યારે પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવી હતી તેની પોલ પણ પૂરી રહી છે અને હવે ચોમાસા દરમિયાન અમદાવાદ શહેરના નાગરિકોએ આ પ્રકારની હાલાકી વેઠવાનો વારો ચોક્કસપણે આવશે. અંકુર, બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.